વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આ વીકમાં આપણે મેંગોની અલગ અલગ વાનગી બનાવીશું, જેવી રીતે કે મેંગો મોહનથાળ, મેંગો બરફી, મેંગોનો શીરો, મેંગોના પેંડા। તો આજે આપણે બનાવીએ મેંગોની બરફી। સરસ મજાની કેરીની સિઝન હોય તો આપણે અવનવી વાનગીઓ કેમ ના બનાવીએ? તો ચલો મેંગો બરફી બનાવવા માટે મેં અહીંયા 4 નંગ કેસર કેરી લીધી છે। એને આપણે ઘોરી અને રસ તૈયાર કરી દઈએ। આમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરતા નથી। ગ્રાઇન્ડર ફેરવી અને પલ્પ તૈયાર થઈ જાય એટલે એક પેનમાં લઈ અને ગરમ કરવા માટે મૂકી દઈએ। શરૂઆતમાં આપણે ગેસ ફાસ્ટ રાખશું અને પછી ધીમે ધીમે સ્લો ફાસ્ટ કરતા રહેશું। જ્યાં સુધી આપણો માવો ન થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા જ રહેશું। અત્યારે આપણે મેંગો બરફી બનાવીએ છીએ, કાલે આપણે બનાવીશું મેંગોના પેંડા। તો આ વીકમાં આપણે અલગ અલગ વાનગી શીખીશું, તો તમે બધા જરૂરથી જોજો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। હવે આપણો માવો થોડો ઘટ થવા આવ્યો છે। એમાં 50 ગ્રામ માવો એડ કરીએ। માવામાં કણી ન પડે એટલા માટે મેં ઘીમાં શેકીને તૈયાર કરી રાખ્યો છે। માવો બરોબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું। માવો કમ્પ્લીટ મિક્સ થઈ ગયો છે। એમાં 1 ચમચી ઘી એડ કરી અને હલાવી દઈએ। ઘી કરવાથી આપણો માવો એકદમ સ્મૂથ અને છાલિયામાં ચોંટે નહીં। 50 ગ્રામ ખાંડ એડ કરીએ છીએ। 4 થી 5 નંગ કેરી એટલે કે વજનના માપમાં 1 કિલો કેરી હોય તો 50 ગ્રામ માવો અને 50 ગ્રામ ખાંડ એનું પરફેક્ટ માપ છે। ખાંડ મિક્સ થાય ત્યાં સુધી આપણે એને બરોબર હલાવી દઈએ। ફરી આપણે 1 ચમચી ઘી એડ કરી અને હલાવી દઈએ। આ રીતે આપણે કડાઈથી માવો છૂટો પડે એટલે આપણો માવો તૈયાર થવા આવે છે। ગેસ બંધ કરી અને થોડીક વાર આપણે હલાવીશું। આ રીતે આપણો તાવેથો ઊભો રહે એટલે આપણો માવો તૈયાર થઈ ગયો। જે પાત્રમાં ઠારવાનું છે એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ। એમાં બરફી આપણે ઠારી દઈશું। બરોબર બધી જગ્યા આવે એ રીતે આપણે ઠારી દઈએ। ચમચીને ઘીથી ગ્રીસ કરી અને એકદમ સરસ પાથરી દઈએ। બરફીને ઠરતા લગભગ 1.5 થી 2 કલાક જેવો સમય લાગે છે। આપણે 2 કલાક થઈ ગયા છે। એને પીસ કરીને તૈયાર કરી દઈએ। ગાર્નિશ કરવા માટે અત્યારે હું સક્કરટેટીના બીજનો યુઝ કરું છું। જો તમારે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરવું હોય તો કરી શકો છો। ગાર્નિશ કર્યા પછી તો એવું લાગે છે કે બરફી કેટલી સરસ બની છે। તો ચલો આપણે એક પીસ જોઈ લઈએ કેવી બરફી બની છે। એકદમ સોફ્ટ અને ટેસ્ટી આપણી મેંગો બરફી તૈયાર।